આ તરફ સુરતમાં પણ 31 ડિસેમ્બરને લઈને પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। શહેરમાં કોઈ નશાકારક પદાર્થ હેરફેર પર પોલીસની ચાંપતી નજર છે। શહેરના વાય જંકશન, અડાજણ સહિતના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું। બ્રેથ એનાલાઇઝરથી લોકોની તપાસ કરીને નશો કરેલા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। તમામ 12 ચેકપોઇન્ટ પર પોલીસનું સઘન ચેકિંગ છે। ડીસીપી, એસીપી, પીઆઈ સહિત પોલીસ જવાનો ચેકિંગમાં જોડાયા છે। નાકાબંધી પોઈન્ટ પર વાહન ચેકિંગ તેમજ કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે। મોટી સંખ્યામાં પ્રોહિબિશનના કેસો પણ કરવામાં આવી રહેલ છે। આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં બ્રેથ એનાલાઇઝર સાથે તેમજ એઆઈ કેમેરા સાથે વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે। સુરત શહેરના તમામ અધિકારી તેમજ પોલીસ કર્મચારીઓ આ કાર્યવાહીમાં સામેલ થયેલ છે। ચોક્કસપણે કોઈપણ પ્રકારની નશાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો તેમજ નશો કરેલા ઇસમોને બ્રેથ એનાલાઇઝર દ્વારા પકડી અને તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત MV એક્ટ 185 મુજબ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે।